નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 11માં પૃષ્ઠફળ અને ઘનફળના અલગ અલગ સૂત્રો જોઈશું, જે તમને આગળ ખૂબ જ ઉપયોગી નીવડશે. સૌપ્રથમ તો પૃષ્ઠફળ એટલે શું? તો પૃષ્ઠફળ એટલે બધી સપાટીઓના ફલક, એટલે કે ફલક અને સપાટી એક જ છે. કે પૃષ્ઠફળ એટલે બધી સપાટીઓના અથવા તો ફલકોના ક્ષેત્રફળના માપનો સરવાળો. બરાબર. પૃષ્ઠફળ એટલે કે જે પણ તમને આકાર આપેલો હોય એના બધી જ સપાટીઓના અથવા જે પણ પદાર્થ હોય એની બધી જ સપાટીના ક્ષેત્રફળનો માપનો સરવાળો. ત્યાર પછી સમઘનનું પૃષ્ઠફળ. તો આપણને ખબર છે કે સમઘનને કુલ સમાન ક્ષેત્રફળની કેટલી સપાટી હોય? 6 સપાટી હોય. કોઈ સમઘન પદાર્થ હોય તો એની કુલ કેટલી સપાટી હોય? 6 સપાટી હોય. તો એનો 6 સપાટી છે એનું માપ પણ કેવું હોય? સરખું હોય. તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર શું થાય? 6l². બરાબર છે. ત્યારબાદ સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ શું થાય? તો 4l². લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થાય? તો લંબઘનની આપણને ખબર છે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે લંબઘન કેવો હોય છે? તો આ પ્રકારનો આપણો લંબઘન હોય છે. બરાબર છે. એની લંબઘનમાં આપણે જુઓ, બધી સપાટી લંબચોરસ છે. કેવી છે? લંબચોરસ. અને સામસામેની સપાટી કેવી હોય? એની એકરૂપ હોય. તો કુલ કેટલી સપાટી થાય? જોડ થાય એવી તો 3 જોડ થાય, જેની એકરૂપ સપાટી આવેલી હોય છે. તો એટલે આનું ક્ષેત્રફળનું સૂત્ર થાય કે 2 l × b વત્તા b × h વત્તા h × l. લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ત્યારબાદ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ શું થાય? તો 2h l + b, એટલે કે 2 ગુણ્યા ઊંચાઈ લંબાઈ વત્તા પહોળાઈ. ત્યારબાદ છે નળાકારના પાયાનું ક્ષેત્રફળ. તેનું સૂત્ર છે πr². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. અને બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય? તો 2πrh + 2πr². કારણ કે તમને ખબર હોવી જોઈએ કે નળાકાર હોય એની બંને બાજુ કેવી હોય? વર્તુળાકાર હોય. કેવી હોય? વર્તુળાકાર હોય છેવાડે. બરાબર. જો એ બંધ હોય તો શું થાય? એનું પણ ક્ષેત્રફળ શોધવું પડે. તો આના માટે આપણે 2πr² આપણે એમાં એડ કરવાના. તો અહીં 2πr કોમન નીકળી જાય તો અંદર h + r. ત્યારબાદ છે માત્ર તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો એમાં આપણે એક ખુલ્લો હોય ને એક બંધ હોય, એટલે એક આપણે πr² ઓછો કરીશું, એટલે 2πrh + πr². તો πr કોમન તો અંદર 2h + r. ત્યારબાદ ઘનનું ઘનફળ. તો ઘનનું ઘનફળ બરાબર l². લંબઘનનું ઘનફળ બરાબર l × b × h, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. નળાકારનું ઘનફળ બરાબર πr²h. ઓરડાની ચારે દિવાલોનું ક્ષેત્રફળ બરાબર 2h l + b. તો જુઓ, અહીં જો તમને આ રીતે પૃષ્ઠફળ આપણને શોધવાનું કીધું હોય ને પાર્શ્વ પૃષ્ઠફળ, તો કઈ રીતે શોધાય? તો એક સમઘનની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધો. તો જુઓ, સમઘનની બાજુની લંબાઈ આપેલી છે આપણને 5 સેન્ટીમીટર. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર છે 4l². અહીં આપણને લંબાઈ l આપેલી છે 5 સેન્ટીમીટર. તો બરાબર 4 × 5². તો 4 × 5 × 5 તો કેટલા થઈ જાય? 100 સેન્ટીમીટર². તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ થાય 100 સેન્ટીમીટર². અહીં સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે 6l². આપણને લંબાઈ તો આપેલી જ છે, તો 6 × 5 × 5 આપણે કરી નાખીએ, કારણ કે 5². તો અહીં આનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 150 સેન્ટીમીટર². તેવી જ રીતે છે અહીં આગળ એક દાખલો. એક લંબઘનની લંબાઈ 10 સેન્ટીમીટર એટલે કે l, પહોળાઈ 8 સેન્ટીમીટર એટલે કે b અને ઊંચાઈ 6 સેન્ટીમીટર એટલે કે h છે. તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધો. તો જો અહીંયા આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગઈ છે. તો લંબઘનનું સૂત્ર આપણને આવડવા જોઈએ. લંબઘનના તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર છે 2h l + b. તો
તો અહીં 2 ગુણ્યા ઊંચાઈ કેટલી છે 6 સેન્ટીમીટર, લંબાઈ છે 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે 8 સેન્ટીમીટર. તો અહીં 6 દુ 12 અને 10 વત્તા 8 એટલે 18. તો 12 ગુણ્યા 18 એટલે 216 સેન્ટીમીટર સ્ક્વેર આપણને લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળે. ત્યારબાદ લંબઘનનું પૃષ્ઠફળ, તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખબર છે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો અહીં 2 કૌંસમાં 10 ગુણ્યા 8 વત્તા 8 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 10. તો 2 કૌંસમાં 10 ગુણ્યા 8 એટલે 10 × 80, 8 × 48 વત્તા 10 × 60. તો 2 કૌંસમાં આનો સરવાળો કરીએ તો 188, 188 ગુણ્યા 2 એટલે 376 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળે. ત્યારબાદ છે એક સમઘનની બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો સમઘનનું ઘનફળ કેટલું થાય. તો અહીં આપણે સમઘનનું ઘનફળ શોધવાનું છે. તો અહીં આપણને એની લંબાઈ આપેલી છે 8 સેન્ટીમીટર. સમઘનનું ઘનફળનું સૂત્ર શું થાય, તો એલનો ઘન એટલે કે એલ ક્યુબ. તો અહીં લંબાઈ કેટલી છે આપણી 8 સેન્ટીમીટર, 8નો ઘન તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો આનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 512 સેન્ટીમીટર ક્યુબ એટલે કે સેન્ટીમીટર ક્યુબ, બરાબર. ત્યારબાદ ચોથો દાખલો, એક લંબઘનની લંબાઈ 15 સેન્ટીમીટર, પહોળાઈ 12 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. તો લંબઘનનું ઘનફળ શોધો. તો અહીં આપણને લંબાઈ આપેલી છે 15 સેન્ટીમીટર, પહોળાઈ આપેલી છે 12 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલી છે 5 સેન્ટીમીટર. તો લંબઘનનું ઘનફળનું સૂત્ર શું છે, એલ ગુણ્યા બી ગુણ્યા એચ. તો અહીં 15 ગુણ્યા 12 ગુણ્યા 5. તો જવાબ આપણને મળે 900 સેન્ટીમીટર ક્યુબ, બરાબર છે. તો આ રીતે આપણે દાખલા કરી શકીએ છીએ, પરંતુ આપણે એના માટે સૂત્રો યાદ રહેવા જરૂરી છે. સૂત્ર આપણે મોઢે કરવા માટે એનું સારું એવું લિસ્ટ બનાવી દેવાનું અને એને આપણે યાદ રાખવાની કોશિશ કરવાની. જો સૂત્ર તમને પાક્કા યાદ હશે તો દાખલા તમે સરળતાથી કરી શકશો. તો આજનો વિડીયો અહીં આપણે અંત લાવીએ છીએ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.